ખેડા જિલ્લામાં આરોગ્ય વિભાગમાં કર્મચારીઓની બદલી રોકવા માટે 30 થી 50,000 રૂપિયા લેવાના હોવાની સનસનાટીભર્યા આક્ષેપ થયા છે। આરોપો ખુદ આરોગ્ય કર્મચારી દ્વારા કરવામાં આવી રહ્યા છે, જેનું જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા ખંડન કરવામાં આવ્યું છે। ખેડા જિલ્લા આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા અધિકારીઓનો એક ચોંકાવનારો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। આ વિડીયોમાં માતર તાલુકાના પાલા ગામના ચીફ હેલ્થ ઓફિસર તેજસ પટેલે એવા ગંભીર આક્ષેપ કર્યા છે કે જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા કર્મચારીઓને હેરાન કરવામાં ખોટી રીતે બદલી કરવામાં આવી રહી છે। આ ઘટનાના પગલે સમગ્ર જિલ્લાના વહીવટીતંત્ર અને આરોગ્ય વિભાગમાં મોટો વિવાદ ઊભો થયો છે। આ સમગ્ર ઘટના અંગે જિલ્લા આરોગ્ય અધિકારી વી.એ. ધ્રુવે પોતાની પ્રતિક્રિયા આપતા તમામને આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા છે। તેમણે જણાવ્યું હતું કે જ્યારે કર્મચારીઓને કામ કરવાનું કહેવામાં આવે અને તેનું કામ ન કરે અથવા તેમની કામગીરી નબળી જણાય ત્યારે વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે તેમની બદલી કરવામાં આવતી હોય છે। આવી બદલીઓથી નારાજ થઈને કર્મચારીઓ દ્વારા આ પ્રકારના ખોટા આક્ષેપો કરવામાં આવતા હોય છે। એ લોકોને કામગીરી અર્થે અથવા હાજર રહેવા માટે કે ઇન્ડિકેટર સુધારવા માટે કે ગેરહાજરી બાબતે અમે એમને ઠપકો આપતા હોઈએ અને પછી ના છૂટકે જ્યારે આ બધું ના સુધરે તો અમારે એમને બદલી બી કરવી પડે છે। બદલી અને બઢતી આપણા જે ખાતું છે એની અંદર એક સામાન્ય પ્રક્રિયા છે, બરાબર। તો માતા મૃત્યુમાં ખેડા જિલ્લો ખૂબ જ હતો, પછી એવી રીતે ટીબીમાં મૃત્યુમાં બી ખૂબ જ આગળ હતું, મતલબ કહેવાનો મતલબ કે વર્સ્ટ કન્ડિશન હતી। તો અમે આવી રીતે કામગીરી કરીને આંકડા સુધારીએ છીએ। તો આંકડા સુધારવાનું મારે એકલાનું કામ નથી, એમાં આખી ટીમ કામ કરે। એમાં જરૂરી નથી કે બધા સભ્યો સરખી રીતે કામ કરે, પણ અમુક સભ્યો કામ ના કરતા હોય તો એના માટે એવી કામગીરી બી કરવી પડે। વાયરલ થયેલા વિડીયોમાં તેજસ પટેલે આક્ષેપ કર્યો કે પાલા આરોગ્ય કેન્દ્રમાંથી 2 મહિલા કર્મચારીઓ અને હેલ્થ ઓફિસરની નિયમ વિરુદ્ધ બદલી કરવામાં આવી છે। આ બદલીઓ પાછળ મોટા પાયે આર્થિક વ્યવહાર થયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે। વિડીયોમાં જણાવ્યું છે કે તાલુકા કક્ષાના અધિકારીઓ અને કર્મચારીઓ પાસે 30 થી 50,000 રૂપિયા જેટલી રકમ લેવામાં આવી રહી છે। બાલ આરોગ્ય કેન્દ્રના ડોક્ટર તેજસ પટેલે બાદ હવે વધુ એક મહિલા નર્સનો વિડીયો વાયરલ થયો છે, જે વિડીયોમાં ખેડા જિલ્લાના એક આરોગ્ય કેન્દ્રમાં ફિમેલ હેલ્થ વર્કર સ્પષ્ટ કહી રહ્યા છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।